ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક બીજા ડેલી બ્લોગમાં. અને તમને મારા ફેસ પરથી લાગતું હશે કે બહુ જ શું કે ઓઇલી લાગતું હશે, પણ હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને સનસ્ક્રીન પણ લગાવવી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સનસ્ક્રીન ના લગાવીએ તો પછી ફેસ પર એજ ડાર્ક સર્કલ ને બધું થઈ જાય છે. એટલે હવે સનસ્ક્રીન લગાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે અત્યારે જઉં છું મેં દુકાને, કારણ કે મોની મારા જોડે ટ્રેક અને એક ટી શર્ટ મંગાવી છે ઘરેથી, કારણ કે એને છે ને આજે દુકાન સાફ કરે છે ને તો કહે છે કે મારા માટે ટી શર્ટ ને એટલું લેતી આવજે, તો મારા કપડાં મીન્સ કે જે પહેરીને ગઈ છે ને એ ગંદા ના થાય. મેં દુકાને નહીં આવું છું થોડી વારમાં કપડાં લઈને, આવી શોધું છું કે કઈ ટી શર્ટ લઈને જાઉં. આ લેતી જાઉં પિંક કલરની. ઈચ્છા અને એનો કોલ પણ આવે છે તો આપણે પહેલાં એનો કોલ રિસીવ કરી દઈએ, પણ અકરાશે પછી નીતર. તો ચલો ગાઈસ મળીએ આપણે. બીજી વસ્તુ પાછો કોલ આવ્યો છે તો એવું કીધું છે કે પપ્પાની દવા લેતી આવજો. પપ્પાની દવા ઘરે છે તો મેં કીધું, તો ફોન આવ્યો કે દવા લેતી આવજો. અને હું વિચારું છું કે આજે મારો ફેસ કેમ એવું લાગે, પણ ખબર પડી કે મેં જે ફ્લિક્સ છે ને કરાવી છે પણ કાઢી નહીં. હવે થોડું વ્યવસ્થિત. તો ચલો ગાઈસ જઈએ હવે દુકાને, તો પાણી દવા લેતા જઈએ, જોઈએ દવા ક્યાં આગળ મૂકી છે. દવા આવી આ દવા અને કપડાં લઈ જાઉં. અને મમ્મી તો હમણાં મામાના ઘરે વાત કરે છે એટલે આપણે એનાથી ડિસ્ટર્બ થાય નહીં, કંઈ નહીં. આ કંકોત્રી આવી છે ને અમારા ઘરે બાબલીની, તો કેવું છે કે અમારા બધા રિલેટિવ્સ અંદર જ છે, કે મારા મમ્મીના જે મામા સસરા થાય ને એક બાજુથી એના કાકા પણ થાય, આવું છે. એટલે કંકોત્રી બધી ડબલ આવે છે. કંઈ નહીં ગાઈઝ, હવે કંકોત્રી આવી છે પછી તમને બતાવું, દુકાને જઈને આવીને બતાવું કે કંકોત્રી આવી છે, કેટલી બધી આવી છે. બધાની જેટલા પણ એ નજીકમાં રહે છે ને અમારા ગોરવાની આજુબાજુ, એ બધાની કંકોત્રી અમારા ઘરે આવી છે. તો આજે બધી કંકોત્રી પહોંચાડી પડશે એમના ઘરે. જો મારા દાદીના ભાઈ છે બીજા, એમની કંકોત્રી અમારા ઘરે આવી છે, મારા કાકાની, મારા મામાની, મારા ફોઈ લોકોની, બધાની કંકોત્રી અહીં આવી છે. કંઈ નહીં, હવે આપણે કંકોત્રી પહોંચાડી દઈશું આજના દિવસમાં. પહેલાં આપણે દુકાનનું કામ પતાવીને આવીએ. તો ચલો ગાઈઝ મળીએ દુકાને જઈને. કઈ ગઈ હતી તમે? આયા? શું કામ ગઈ હતી કાલે? નહીં કાઢી? તું નહીં કાઢી? નહીં લીધું? નહીં લીધું? શું છે? લોટ કાલે બનાવે તો મસ્ત ગરમ કરીશ. ગાઈઝ આજે છે ને બહુ ટાઈમ પછી ટેમ્પો ચાલુ કર્યો છે. 4 વાગ્યા ને આ અગરબત્તી કરીને જાય છે હવે બહુ દિવસ પછી. અને આ રઘુભાઈ અમારે ત્યાં નોકરી કરે છે પણ ખબર નહીં લખોટિયા રમે છે. આ રઘુભાઈ પપ્પા આવી ગયા પિકઅપ લઈને. બીજા ધમધોળ વાગે છે ને ગીતો વાગે છે, મને એમ કરે છે, જબ્બર ગીતો વાગે છે. કઈ જઈને કાકા? વેરી ગુડ. જો કેવા નાખે છે. તો ગાઈઝ અત્યારે અમે ઘરે આવ્યા ને તો મમ્મી ચા બનાવે છે, જેનું ધ્યાન જ નહીં, અને રીલ જોવે છે. અને કાલે કંકોત્રી આપી ગઈ, કંકોત્રી આપવા રહેવાનું છે ને આપણે, એટલે આપણે થોડા વાસણ ચા પીને વાસણ ધોઈ નાખું, પોતું કરીએ, પછી જઈએ કંકોત્રી આપવા. થોડું ઘરમાં આમ તો સાફ છે પણ પેલું કેવું કે રોજ આદત પડી ગઈ 2 વાર એટલે. અને ગાઈઝ મારા ફુવા છે ને શાકભાજીનો ધંધો કરે છે ને, તારે માર્કેટમાં છે ને પાદરા માર્કેટમાં છે ને હોલસેલ ભાવે લેવા આવ્યા હશે. તો મારા બાપુ ગયા ને મોટા પપ્પા ગયા ને તો તેમની જોડે શક્કરિયા અને બટાકા મોકલાયા છે.
એવું કીધું છે સક્કરિયા બટાકા. કે શિવરાત્રી આવી છે તો સક્કરિયા બટાકા લેતા જાઓ. તો આપણે તો આવી ગયા શક્કર. આપણે કેમ કે ઘરમાં કોઈ વધારે ખાતું નહીં એટલે આટલા તો બહુ છે. આટલા તો આપણા માટે બહુ છે. કોઈ ખાતું નહીં, આ તો પ્રસાદ છે, બહુ મજા. આ તો પેલું કેવું કે શિવરાત્રીએ ખાવું પડે એટલે આપણે ખાઈએ, બાકી એટલું આપણને હજુ શિવરાત્રી કરીશું ને એટલે ખાઈશું તો ખરા ને. ઉપવાસ કરીશું એટલે થોડું ઘણું ખાઈશું, વધારે નહીં. કંઈ નહીં, ચા નાસ્તો કરી લઈએ આપણે, પછી આપણે જઈશું. ગાઈઝ હવે અત્યારે અમે લોકો જઈએ છીએ. આ બાબરીનું જે કાર્ડ આવ્યું છે, મેં તમને કીધું હતું આગળ એમ બ્લોગમાં કે અમારા ઘરે આપી ગયા હતા બધાના કાર્ડ. તો એમાંથી આ એક આ કાર્ડ છે, બાબરીનું છે. 6 તારીખે બાબરી છે, કાર્ડ આપવા દઈએ છીએ હવે એમના ઘરે. કંઈ જઈ આવીએ. અને બહાર તાપ છે પણ કોઈ દયા નહીં ખાઈ કે તાપ છે તો નહીં જવાનું, એવું જવું જ પડશે. કંઈ નહીં, જઈએ. બીજું તો હું હવે ના તો પાડવાના નહીં. અને મારે ચપ્પલ લઈ જવું છે ઝુડિયોમાં, નહીં કોઈ લઈ જતું. 10 મિનિટ ઊભી થઈ ગયા. ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઝુડિયોમાં મારા ચપ્પલ લેવા માટે. મેં કીધું કંઈક નવું કલેક્શન આવ્યું હોય હમણાં ફ્રાઈડે તો જતા આવીએ અને જોતા આવીએ અને ચપ્પલ લેતા આવીએ. મને છે ને ચપ્પલનું કલેક્શન કરવાનું બહુ ગમે, એટલા માટે ચપ્પલ લેવા થોડા દિવસે આમ ઈચ્છા થાય કે ચપ્પલ લેવા જવા. અને બીજું કે હમણાં અમે મમ્મી ગયા હતા અમે લોકો કંકોત્રી આપવા માટે, તો કંકોત્રી આપીને આવ્યા. ત્યાં આગળ ખાસ 1 કલાક જેવું મમ્મીએ વાતો કરી આવ્યા. પછી મેં દુકાને આવી. હવે આજે તો પાણીપુરી ખાવાની ઈચ્છા છે પૂરી. કંઈ નહીં, જઈ જશે હવે ઝુડિયોમાં. પછી તમને પણ બતાવું કે આ વખતે ઝુડિયોનું કલેક્શન કેવું છે. ન્યૂ આવ્યું છે કંઈ. તો ગાઈઝ અત્યારે અમે ઝુડિયોમાં આવ્યા હતા પણ કંઈ ખાસ નહીં, મજા નહીં આવી. નાઇટ ડ્રેસ છે લેવા જ. नहीं गमતું, કશું જ નહીં ગમતું, કુછું નહીં ગમ રહા હે. આપણે ચપ્પલ લેવા ગયા હતા પણ ના મજા આવી નહીં મોનું. ગાઈઝ અમે ઝુડિયોમાં ગયા ને તમને કલેક્શનમાં ના મજા આવી, ચપ્પલમાં પણ ના મજા આવી, ફૂટવેરમાં કંઈ જ મજા નથી. એટલે વિચાર્યું છે કે બહાર કોઈ શોપ પરથી જોઈ લઈએ. અહીંયા છે પેરેગોન ને બાટા છે, એમાંથી જોઈ લઈએ. જોઈને એવું લાગ્યું બૂટ પહેરીને મેં ગટર સાફ કરવા જાઉં છું એવું લાગ્યું મને. એમ કે ક્વોલિટીમાં નહીં મજા આવી. ક્વોલિટી પણ નહીં સારી, પેટર્ન પણ નહીં સારી. હવે અમે પેરાગોનમાં જઈશું. હવે અમે કાં તો પેરેગોન જઈએ, કાં તો બાટામાં જઈએ, કાં તો અહીંયા હરિઓમમાં જઈએ. હરિઓમમાં પણ હમણાં સેલ છે ખબર, 299માં. જવું છે એકવાર? નહીં જવું નહીં બાટામાં જઈએ કાં તો તો કંઈ નહીં જઈએ. હવે ટ્રાફિક તો બહુ છે. હજે લાઈટ નહીં આવી. આજે સ્ટ્રીટ લાઇટ નહીં આવી. ગવર્મેન્ટ વીએમસી ખબર નહીં શું કરે છે. શું કેવું લાગે વીએમસી વાળા. તો ગાઈઝ અમે આવ્યા હતા એમાં પેરેગોનમાં, એમાંથી મેં આ ચપ્પલ મારા માટે સિલેક્ટ કર્યા છે. જો તમને બતાવી દઉં એકવાર કે કેવા લાગે છે. જો મારા માટે આ ચપ્પલ સિલેક્ટ કર્યા છે, બીજા હું એના માટે જોયું છે. અત્યારે મેં ઘરે આવીને થોડું ફેસ વોશ કરી લીધો છે. એના પછી થોડું સ્કિન કેર કરવાની છે કારણ કે હવે તાપ ચાલુ થઈ ગયો છે ને. તો શરૂઆતમાં જો તમે જોઈ શકો છો અહીંયા આટલા પાર્ટ્સમાં બ્લેક દેખાશે, અહીંયા આખી નીચે બ્લેક દેખાય છે. તો આ એવરયુથનો જે નેચરલ ગ્લો ઓરેન્જ પીલ ઓફ માસ્ક છે એ યુઝ કરવાનો છે. પછી આ નોઝ સ્ટ્રીપ્સ છે હિપહોપની, અને આ એવરયુથનો સ્ક્રબ છે, અને એક આ યશ હર્બલનું ચારકોલ જેલ ફિલ માસ્ક છે. આપણે આટલું યુઝ કરવાનું છે. હવે આટલું આપણે યુઝ કરીને આપણે સ્કિન કેર કરી લઈએ તો ફેસ પણ મસ્ત ગ્લો આવી જાય. તો જો ગાઈઝ તમે જોઈ શકો છો કે મેં અહીંયા નોઝ સ્ટ્રીપ્સ અને ફેસ પર છે ને જે ઓરેન્જ પીલ ઓફ માસ્ક આવે છે ને મેં લગાવી દીધું છે અને ડ્રાય થાય છે જો. અને હવે હજી આ ફેસ માસ્ક પછી આ ચારકોલનું છે લગાવવાનું બાકી છે.
હવે એને ડ્રાય થવા દેવું પડશે 15 મિનિટ સુધી અને આ 10 મિનિટમાં રિમૂવ કરી દેવાનું છે. સ્ક્રબ તો થઈ ગયું. તમે છે ને જમી કરી લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ મોનુ જોડે ફ્રૂટ સલાડ લેવા માટે. ચાલ મોનુ ફ્રૂટ સલાડ પથારી થઈ ગઈ છે અને મમ્મી જો મને નવા ચપ્પલ પહેરી લો. મેં અત્યારે પાછળથી લઈ આવું લઈને ટ્રાય કરવા દે કેવા લાગે છે, કમ્ફર્ટેબલ છે કે નહીં. જો ગાઈસ અંધારું અંધારું છે. પાછળ મૂક્યા ને ચપ્પલ મેં નવા પહેરી જોઉં કેવા લાગે પહેરવામાં. નહીં તો ભાઈ કાલ બદલાઈ દઉં મસ્ત લૂસીને. ચાલે તો હવે મેન જો ગાઈસ મેં નવા ચપ્પલ ઉદ્ઘાટન કરી દીધું છે અત્યારે. જો બહારનું વાતાવરણ મસ્ત છે. હું જારી તો સદ બંધ કરવી હતી. જો ગાઈસ આ મોનુને આજે વાગ્યું ને અહીંયા આગળ દુકાનમાં ઉતાવળી ચાવી લીધી. દુકાનમાં ઉતાવળી કામ કરે તો પછી એવું જાય ને થઈ જાય. શાંતિથી કામ જ નહીં કરવું હતું તો ગાઈસ હવે અમે લોકો જઈએ છીએ ફ્રૂટ સલાડ લેવા માટે. હા ઠંડુ લાગે છે આમ એટલે આવું હોય તો ચાલે નહીં. આવું મોસમ મસ્ત લાગે છે. ગાઈસ હવે અમે લોકો જઈ રહ્યા છીએ ફ્રૂટ સલાડ લેવા માટે. એટલી બધી નહીં આવે આટલું તો ચાલે નોર્મલ. જો લોકો તાપણું કરે છે. ગાઈસ અમે લોકો આવી ગયા ફાઇનલી રાજસ્થાન આઈસ્ક્રીમ. બનપુરા રોડ પર છે અહીંયા જય અંબેની સામે. જો તમને લાઇટમાં બતાવી દઉં ચપ્પલ કેવા લાગે છે. સારા લાગે પહેરવામાં બી કમ્ફર્ટેબલ છે મસ્ત. હા પાર્સલ છાવ બી મૂવી દે ગંદી. અત્યારે રાત્રે ચિંગમ કોણ ખાય? હા મોનું છાવા મૂવી દેખવા ગયા લોકો. તો ગાઈસ જો મારી બેન છે ને મીઠું પાન લેવા માટે ઊભી છે. એને હવે મીઠું પાન ખાવાનો શોખ ચડ્યો છે અત્યારે. મેં ફ્રૂટ સલાડ લીધું અને એને મીઠું પાન લે છે. કંઈ નહીં લઈ લેવા તો બીજું શું ખાશે એનું શું કહેવાય માઇન્ડ ફ્રેશ ને ફ્રેશ થઈ ગયો. ગાઈસ જો પાન લઈને આવી ગઈ છે. મોઢા મૂકી દીધું છે. ચાલો જઈશું હવે. ચાલુ કરો એક્ટિવા. ત્યાં ચપ્પલ હારા તો લાગે છે ને નહીં તો પછી કાલ બદલાઈ દઈશ. સારા લાગે છે ને હવે અમે જઈએ છીએ ઘરે. આ પાછી અર્જુન કાકા રહે છે પણ નહીં હોય અત્યારે નથી. બુલેટ નહીં ને સંકલિયા બટાકા. મોરું થૂક ના મારા પગ પર. મીઠા પાનમાં થૂકવાનું આવે તને. કઈ બી મતલબ કઈ નહીં આવી ગયા ઘરે પછી થૂકજે ને બેન આપણા માટીમાં. મોનું આવું ના કરવાનું હોય તું કેવી. તો હવે જઈએ હવે ઉપર. મમ્મી અમે આવી ગયા. તો
તો ગાઈઝ અમે ફ્રૂટ સલાડ લઈને આવી ગયા હતા ઘરે. તો છે ને પ્લાસ્ટિકના ગ્લાસમાં આપ્યું હતું, તો મને પીતા ના હોય એટલે મેં સ્ટીલના ગ્લાસમાં કાઢી લીધું છે. અને હવે આ ફ્રૂટ સલાડ પીને સૂઈ જવાનું છે. તો ગાઈઝ મળીએ આપણે કાલે બીજા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. અને બ્લોગને લાઈક, શેર અને કમેન્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે આપણે બીજા એક નવા બ્લોગમાં. બાય બાય.